નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના NCERTના ભૌતિક વિજ્ઞાનના પાઠ્યક્રમ જે નવો આવ્યો છે તમામ વિષયોમાં ભૌતિક વિજ્ઞાનના પાઠ્યક્રમમાં પ્રકરણ 15 તરંગો વિશે આપણે છેલ્લા કેટલાક સમયથી અભ્યાસ કરી રહ્યા છીએ। આ તરંગોના પ્રકરણની અંદર આપણે જોઈએ તો આપણે સ્થિત તરંગોની ચર્ચા કરી હતી અને ત્યારબાદ થોડી ઘણી શરૂઆત આપણે ક્લોઝ પાઇપ અને ઓપન પાઇપની ચર્ચા તરફ ચાલ્યા હતા। ક્લોઝ પાઇપ એટલે શું કે જે નળીનો એક છેડો બંધ હોય, એટલે કે આપણી પાસે કોઈ કાચના અથવા પ્લાસ્ટિકના નળાકારની અંદર પાણી ભરેલું હોય અને એની અંદર બે છેડે મુક્ત હોય, ખુલ્લું હોય તેવો નળાકાર મૂકીએ તો પાણીમાં ડૂબેલો છેડો એ બંધ નળી કહેવાશે અને ઉપરનો એક છેડો ખુલ્લો રહેશે। આવી નળીની રચનાને આપણે બંધ નળી કહીએ છીએ। પરંતુ જો બંને છેડા ખુલ્લા હોય, એટલે કે હવામાં સંપર્કમાં હોય તો આપણે એને ખુલ્લી નળી કહીશું। એટલે આજે આપણે મિત્રો ખુલ્લી નળી, બંધ નળીનો અભ્યાસ કરીશું અને સાથે સાથે સ્પંદ કોને કહેવાય તેનો અભ્યાસ કરીશું અને કેટલાક દાખલા પણ આપણે જોવા માટે પ્રયત્ન કરીશું। આશા રાખું છું કે આપ સૌ મિત્રો ધ્યાનથી આ મુદ્દાઓને અગત્યતા આપીને એનો અભ્યાસ કરશો। તો મિત્રો, એક છેડે ખુલ્લો અને બીજો છેડો બંધ હોય તેવી નળીને આપણે ક્લોઝ પાઇપ કહીએ છીએ। તેમાં રચાતા હવાના સ્તંભનો આપણે અભ્યાસ કરવાનો છે। અહીંયા કીધું છે કે અંશતઃ પાણી ભરેલી કાચની એક નળી આનું ઉદાહરણ છે। પાણીના સંપર્કમાંનો છેડો છે ત્યાં હંમેશા નિષ્પન્ન બિંદુ રચાય, જ્યારે ખુલ્લો છેડો છે ત્યાં પ્રસ્પન્ન બિંદુ રચાશે। પ્રસ્પન્ન બિંદુ એટલે જ્યાં તરંગના કણનો કંપ વિસ્તાર મહત્તમ બને છે અને નિષ્પન્ન બિંદુ એટલે જ્યાં તરંગના કણનો કંપ વિસ્તાર શૂન્ય બને છે। નિષ્પન્ન બિંદુ આગળ દબાણના ફેરફારો મહત્તમ હોય છે, પણ નિષ્પન્ન બિંદુ આગળનું કુલ સ્થાનાંતર શૂન્ય હોય છે। ખુલ્લો છેડો એટલે કે પ્રસ્પન્ન બિંદુ જ્યાં રચાય છે ત્યાં આગળ તેમની ઉલટું રચાય છે, એટલે કે દબાણના ફેરફારો લઘુત્તમ હોય છે અને સ્થાનાંતર મહત્તમ હોય છે। મિત્રો, આ વાક્યો ખૂબ અગત્યના છે। આપ સ્વઅધ્યયનના દાખલા જોશો તો એમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે જ્યાં નિષ્પન્ન બિંદુ છે ત્યાં દબાણનું કેવું મૂલ્ય છે? મહત્તમ છે। એટલે જ્યાં દબાણનું મહત્તમ છે ત્યાં એ દબાણનું પ્રસ્પન્ન બિંદુ કહેવાશે। ફરી ધ્યાન આપો કે જ્યાં આગળ નિષ્પન્ન બિંદુ છે ત્યાં દબાણ ફેરફાર મહત્તમ છે અને દબાણ ફેરફાર મહત્તમ હોય તો તેને દબાણનું આપણે બરાબર છે એને પ્રસ્પન્ન બિંદુ કીધું છે। અને જ્યાં અહીંયા તરંગનું નિષ્પન્ન બિંદુ મળે છે ત્યાં દબાણનું પ્રસ્પન્ન બિંદુ કીધું, અને જ્યાં તરંગનું આપણે પ્રસ્પન્ન બિંદુ મળશે ત્યાં દબાણનો ફેરફાર લઘુત્તમ છે, સ્થાનાંતર મહત્તમ છે, ત્યાં દબાણનું નિષ્પન્ન બિંદુ। આવો એક પ્રશ્ન સ્વઅધ્યયનમાં આપને જોવા મળશે। તો સ્વઅધ્યયન માટે આ જે પેરેગ્રાફ છે એ ખૂબ મહત્તમ છે કે નિષ્પન્ન બિંદુ આગળ દબાણનો ફેરફાર મહત્તમ હોય છે પણ સ્થાનાંતર શૂન્ય હોય છે। ખુલ્લો છેડો એટલે કે પ્રસ્પન્ન બિંદુ આગળ તેનાથી ઉલટું છે, ત્યાં દબાણનો ફેરફાર લઘુત્તમ છે અને સ્થાનાંતર મહત્તમ હોય છે। આ પેરેગ્રાફમાંથી સ્વઅધ્યયનનો દાખલો આપ સોલ્વ કરી શકો છો। પ્રસ્પન્ન બિંદુ માટે x બરાબર l બરાબર n+1/2 ઇન્ટુ λ/2, જ્યાં n બરાબર 0, 1, 2, 3 વગેરે લઈ શકાય। આના પરથી આપણે લેમડાને સૂત્રનો કરતા બનાવીએ તો આ 2l સાથે મલ્ટીપ્લાય થશે, ગુણાશે, એટલે 2l, અને આ જે પદ છે બરાબર એ આખું છેદમાં જશે, એટલે કે લેમડા બરાબર તરંગ લંબાઈ લેમડા બરાબર 12n+1/2 મળે, જ્યાં n બરાબર 0, 1, 2, 3 લઈએ। હવે વેગ બરાબર તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ, તેમાંથી આપણે આવૃત્તિને સૂત્રનો કરતા બનાવીએ તો આવૃત્તિ ન્યૂ બરાબર v/λ, એટલે અહીંયા ન્યૂના કિંમત સૂત્ર મેળવવા માટે આપણે v છેદમાં લામડા કોણ છે તો 2l એ છેદમાં આવ્યો અને છેદનો છેદ n+1/2 ક્યાં ગયો? અંશમાં ગયો। આમ ન્યૂનું સૂત્ર મળે છે ન્યૂ બરાબર n વત્તા 1/2 કૌંસ પૂરો v/2l, જ્યાં n બરાબર 0, 1, 2, 3 લઈએ। કારણ અહીંયા તમને સ્પષ્ટ બતાવ્યું છે કે v બરાબર લેમડા ન્યૂ, માટે ન્યૂ બરાબર v/λ। મિત્રો, મૂળભૂત આવૃત્તિ માટે ઉપરના સમીકરણમાં n બરાબર 0 લેતા આપણે જો n બરાબર 0 લઈએ બરાબર તો આપણી પાસે સૂત્ર શું છે? n+1/2, એટલે 1/2 નીકળી, n બરાબર 0 લેતા ફક્ત કૌંસમાં વચ્ચે 1/2 અને એની સાથે ગુણાકારમાં છે λ/2, એટલે કે ન્યૂ1, આવૃત્તિ ન્યૂ1 બરાબર v/4l મળશે। હવે પછી ઉચ્ચ આવૃત્તિઓ પણ એકી સંખ્યાની હાર્મોનિક્સમાં છે, એટલે કે હવે આપણે n બરાબર 2 લઈએ તો સમીકરણ છે આપણી પાસે કે n+1/2, જે આ સમીકરણ છે એમાં n બરાબર 2 મૂકો તો મિત્રો n
બરાબર 2 લેતા 2 વત્તા 1 દૂત્યાંશ એટલે કે 3 દૂત્યાંશ ઇન્ટુ v/12 એટલે કે તમને મળશે 3v/4l, જે અહીંયા તમને બતાવ્યું છે 3v/4l. ત્યાર પછી આ અલ્પવિરામ છે. ત્યાર પછી 3v/4l. હવે n બરાબર આપણે 2 લઈએ તો 5v/4l મળે. n બરાબર 2 લેતા 5v/4l મળ્યું. n બરાબર 3 લેતા 7v/4l વગેરે મળે છે. નીચેની આકૃતિઓમાં એક છેડે બંધ અને બીજો છેડો ખુલ્લો હવાના સ્તંભની પ્રથમ 6 એકી હાર્મોનિક દર્શાવે છે. તો ફરી ધ્યાન રાખો, n બરાબર આપણે 0 લઈએ તો પહેલી આવૃત્તિ મળશે ν1 બરાબર v/4l. ત્યાર પછી n બરાબર 2 લઈએ તો 3v/4l. n બરાબર 3 લઈએ તો 5v/4l. n બરાબર આપણે આગળ ચાલીશું, બરાબર છે, તો 7v/4l. આમ nના મૂલ્યો વધારતા જતાં આપણને જુદી જુદી આવૃત્તિ મળશે, પરંતુ આ તમામ આવૃત્તિઓ એકી સંખ્યાની હાર્મોનિક્સ મળે છે. એટલે કે મૂળભૂત આવૃત્તિના ગુણાંકો જેમ કે 3v/4l, 5v/4l, 7v/4l વગેરે મળે છે, જે અહીંયા આપણને આકૃતિમાં દર્શાવવા પ્રયત્ન કર્યો છે. તો અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા આપની સમક્ષ આકૃતિમાં મૂળભૂત અથવા પ્રથમ હાર્મોનિક, અહીંયા છેડો બંધ છે એટલે નિષ્પન્ન બિંદુ રચાયું અને ખુલ્લા છેડે પ્રસ્પંદ બિંદુ રચાયું. બરાબર છે. અહીંયા સ્થાનાંતર 0 છે, દબાણ મહત્તમ છે. બરાબર છે. ત્યાર પછી n બરાબર 2 લેતા ત્રીજી હાર્મોનિક મળશે. બરાબર. તો ખુલ્લા છેડે પાછું પ્રસ્પંદ બિંદુ રચાય છે અને બંધ છેડે નિષ્પન્ન બિંદુ રચાય છે. તે જ રીતે n બરાબર 2 લઈએ, n બરાબર 2 લેતા પાંચમી હાર્મોનિક મળશે. ફરી બંધ છેડે આપ જોઈ શકો છો કે નિષ્પન્ન બિંદુ રચાય છે અને મુક્ત ખુલ્લા છેડે આપણને પ્રસ્પંદ બિંદુ રચાય છે. તો આ n બરાબર 1 માટે છે, n બરાબર માફ કરજો 0 માટે છે, n બરાબર 1 માટે, n બરાબર 2 માટે. n બરાબર 0 લઈએ તો મૂળભૂત અથવા પ્રથમ હાર્મોનિક, n બરાબર 1 લઈએ તો ત્રીજી હાર્મોનિક, n બરાબર 2 લઈએ તો પાંચમી હાર્મોનિક. મિત્રો આગળ જોઈએ આપણે, n બરાબર 3 લઈએ તો સાતમી હાર્મોનિક મળશે. n બરાબર 4 લઈએ તો નવમી હાર્મોનિક, n બરાબર 5 લઈએ તો 11મી હાર્મોનિક. આમ આપણે જો સમગ્ર આકૃતિઓને સરખાવીએ તો આપણને પ્રથમ હાર્મોનિક, ત્રીજી હાર્મોનિક, પાંચમી હાર્મોનિક, સાતમી હાર્મોનિક, નવમી હાર્મોનિક, 11મી હાર્મોનિક એટલે કે એકી સંખ્યાના હાર્મોનિક મળે છે. ક્યારે? જો પાઇપનો એક છેડો બંધ હોય, એટલે કે બંધ નળીના કિસ્સામાં આપણને એકી હાર્મોનિકો મળે છે, બેકી હાર્મોનિકો મળતા નથી. હવે જો બંને છેડે ખુલ્લા હોય, જે નળીના બંને છેડા ખુલ્લા હોય તેવી નળીને ઓપન પાઇપ કહે છે. અહીં દરેક છેડો પ્રસ્પંદ બિંદુ રચાય છે. ધ્યાન રાખો, બંધ નળીમાં એક છેડે એટલે કે જે બંધ છેડો છે ત્યાં નિષ્પન્ન બિંદુ રચાયું અને ખુલ્લા છેડે પ્રસ્પંદ બિંદુ રચાયું. પરંતુ અહીં બંને છેડા ખુલ્લા છે એટલે બંને છેડે પ્રસ્પંદ બિંદુ રચાય છે. હવાના ખુલ્લા સ્તંભથી બધી હાર્મોનિક ઉત્પન્ન થાય છે. પહેલામાં આપણે જોયું બંધ નળીમાં માત્ર એકી હાર્મોનિક એટલે કે પ્રથમ હાર્મોનિક, તૃતીય હાર્મોનિક, પાંચમી હાર્મોનિક, સાતમી હાર્મોનિક, નવમી હાર્મોનિક, 11મી હાર્મોનિક એટલે કે એકી હાર્મોનિકો રચાય છે. જ્યારે અહીંયા એકી અને બેકી એટલે કે તમામ પ્રકારના હાર્મોનિકો રચાય છે. જેમ કે દોરી હવાનો સ્તંભ પ્રણોદિત દોલનો પણ અનુભવે છે. બરાબર છે. જો બાહ્ય આવૃત્તિ પ્રાકૃતિક અવયવમાંની કોઈ એક આવૃત્તિની નજીક હોય તો તંત્ર અનુનાદ અનુભવે છે. અનુનાદ શબ્દ શું છે એ પ્રકરણ 14ની અંદર તમારે આવી ગયું કે જ્યારે બે આવૃત્તિ એકબીજાની સાથે ભળે છે, સમાન આવૃત્તિ હોય ત્યારે કંપ વિસ્તાર મહત્તમ બને છે. આ ઘટનાને અનુનાદ કહે છે. એટલે કે જો બાહ્ય આવૃત્તિ પ્રાકૃતિક આવૃત્તિમાંની કોઈ એકની નજીક હોય, એટલે કે પ્રથમ હાર્મોનિક, દ્વિતીય હાર્મોનિક કોઈ પણ એક આવૃત્તિમાં એને નજીક હોય તો કંપ વિસ્તાર મહત્તમ બને છે. આ ઘટનાને આપણે અનુનાદ કહે છે. આ બંધ છેડે રચાતા એટલે કે ઓપન પાઇપના બંને છેડે રચાતા, બરાબર છે, આપણને પ્રસ્પંદ બિંદુઓની આકૃતિ અહીંયા દર્શાવવામાં આવી છે. અહીંયા તમે જો બંને છેડા ખુલ્લા છે, બંને છેડે પ્રસ્પંદ બિંદુઓ રચાય છે. બંને છેડા ખુલ્લા હોવાથી બંને છેડે પ્રસ્પંદ બિંદુઓ રચાય છે, જેને મૂળભૂત આવૃત્તિ અથવા પ્રથમ હાર્મોનિક કહે છે. આ n બરાબર 1ની વાત થઈ. ત્યાર પછી બીજી હાર્મોનિક, ત્યાં પણ બંને છેડે આપ જોઈ શકો છો કે આપણને પ્રસ્પંદ બિંદુઓ મળે છે. ત્યાર પછી ત્રીજી હાર્મોનિક, ત્રીજી હાર્મોનિકમાં આપણને બંને છેડે આપ જોઈ શકો છો. તો આ ઓપન પાઇપની અંદર પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ હાર્મોનિકના આકૃતિઓ આપણે પાઠ્યપુસ્તકમાં આ રીતે આપેલી છે અને બંને છેડા ખુલ્લા હોવાથી બંને છેડાએ શું રચાય છે?
પ્રસ્પંદ બિંદુઓ રચાય છે અને નિષ્પન્ન બિંદુઓ ત્યારબાદ અંદરના ભાગમાં રચાય છે. તો જે પાઇપના બંને છેડા ખુલ્લા હોય તેવી પાઇપને આપણે ઓપન પાઇપ કહીએ છીએ મિત્રો. હવે પછીનો આપણો આગળનો ટોપિક છે સ્પંદ. તરંગના વ્યતિકરણથી ઉદ્ભવતી રસપ્રદ ઘટના છે. જ્યારે લગભગ નજીકમાં હોય તેવી આવૃત્તિના બે હાર્મોનિક ધ્વનિ તરંગો એક જ સમયે સાંભળવામાં આવે. આમ તો આપણે એવું કહી શકીએ કે સમાન કંપવિસ્તારવાળા પરંતુ સહેજ જુદી આવૃત્તિવાળા બે તરંગો એક જ દિશામાં ગતિ કરી અને સંપાતીકરણ અનુભવે છે ત્યારે મળતી અસરને આપણે સ્પંદ કહીએ છીએ. આ વખતના પાઠ્યપુસ્તકમાં આ જ વ્યાખ્યા થોડીક જુદી રીતે આપી છે. તરંગના વ્યતિકરણથી ઉદ્ભવતી રસપ્રદ ઘટના એટલે સ્પંદ. જ્યારે લગભગ નજીકમાં હોય એટલે સહેજ જુદી આવૃત્તિ થઈ પરંતુ સરખી હોવી જોઈએ નહીં તેવી બે આવૃત્તિઓના હાર્મોનિક ધ્વનિ તરંગો એક જ સમયે સાંભળવામાં આવે ત્યારે આ ધ્વનિ આવૃત્તિ છે એ ઉપરાંત ધ્વનિની તીવ્રતામાં ધીમે ધીમે વધારો કે ઘટાડો સ્પષ્ટ સંભળાય છે જેને આપણે સ્પંદ કહે છે. સહેજ જુદી પડતી કોણીય આવૃત્તિઓ આપણે ઓમેગા 1 અને ઓમેગા 2 વડે દર્શાવીએ. જો ધ્યાન રાખો, અહીંયા કોણીય આવૃત્તિઓ કીધી છે. કોણીય આવૃત્તિઓ ઓમેગા 1 અને ઓમેગા 2 બે આપણે લીધી છે. હાર્મોનિક ધ્વનિ તરંગ માટે સગવડતા ખાતર આપણે x બરાબર 0 ચોક્કસ સ્થાન લઈએ છીએ. તો આપણી પાસે સમીકરણ છે y x ઓફ t બરાબર a સાઇન kx માઇનસ ઓમેગા t પ્લસ 5. હવે આપણે જો પ્રથમ તરંગ માટે લખવું હોય તો y1xt બરાબર a સાઇન kx માઇનસ ઓમેગા 1t પ્લસ 5માં આ કિંમતો આપણે મૂકીએ. કઈ કિંમત મૂકવાની છે? x બરાબર 0 અને ઓમેગાની જગ્યાએ ઓમેગા 1. તો સમીકરણ મળશે y1 બરાબર a સાઇન k xની જગ્યાએ 0 લીધો આપણે માઇનસ ઓમેગા 1t પ્લસ પાઈ બાય 2 બરાબર છે. y x ઓફ t ઇઝ ઇક્વલ ટુ a સાઇન પાઈ બાય 2 માઇનસ ઓમેગા 1t બરાબર. હવે શું થયું? સાઇન પાઈ બાય 2 માઇનસ થીટા ત્રિકોણમિતિ આવી પાછી. તો સાઇન પાઈ બાય 2 માઇનસ થીટા, આ પાઈ બાય 2 ને આપણે આગળ લીધો એટલે સાઇન પાઈ બાય 2 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા. એટલે સ્થાનાંતર S1 બરાબર y1 બરાબર a કોસ ઓમેગા 1t સમીકરણ આપણને મળે છે. અહીં અનુકૂળતા માટે આપણે પ્રારંભિક કળા ફાઈ બરાબર પાઈ બાય 2 લીધી છે. કંપ વિસ્તાર સમાન લીધો છે એટલે ફરી ધ્યાન રાખો કે આ ફાઈની જગ્યાએ આપણે શું મૂક્યા? પાઈ બાય 2. એક્સની જગ્યાએ મૂક્યો 0, ઓમેગાની જગ્યાએ ઓમેગા 1 લખ્યો છે. તેથી વાય એક્સ ઓફ ટીનું સમીકરણ એ સાઇન બરાબર વાય એક્સ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એ સાઇન કે ઇન્ટુ 0 માઇનસ ઓમેગા 1t ફાઈની જગ્યાએ પાઈ બાય 2. તેથી સમીકરણ થાય છે વાય એક્સ ઓફ ટી ઇલું એ સાઇન પાઈ બાય 2 માઇનસ ઓમેગા 1t સાઇન પાઈ બાય 2 માઇનસ થીટા ત્રિકોણમિતીય વિધેય છે મિત્રો. સાઇન પાઈ બાય 2 માઇનસ થીટા બરાબર કોસ થીટા મળે એટલે આપણે સ્થાનાંતર S1 બરાબર y1 બરાબર આપણને આપ્યું છે a કોસ ઓમેગા 1t મળે. તે જ રીતે આપણે બીજા તરંગ માટે વિચારીએ. સહેજ જુદી કોણીય આવૃત્તિ કીધી છે તેથી S2 બરાબર તે જ રીતે લખી શકાય S2 બરાબર y2 બરાબર a કોસ ઓમેગા 2t. તો સ્થાનાંતર S1નું સમીકરણ મળે છે a કોસ ઓમેગા 1t અને સ્થાનાંતરનું સમીકરણ બીજું છે S2 બરાબર y2 બરાબર a કોસ ઓમેગા 2t. હવે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર આપણે yx પર સ્થાનાંતર લેતા તો y બરાબર y1 વત્તા y2 લખીએ છીએ. અહીંયા સ્થાનાંતર સમીકરણો s અને s1 s2 વડે દર્શાવે છે એટલે આપણે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર કહીશું s બરાબર s1 વત્તા s2. હવે બંને જે સમીકરણ છે s1 અને s2 બંનેમાં કંપવિસ્તાર એ સરખો છે એટલે આપણે એને બહાર કોમન કાઢી લીધો. કૌંસમાં આવશે કોસ ઓમેગા 1t પ્લસ કોસ ઓમેગા 2t. મિત્રો ધ્યાન રાખો, કંપવિસ્તાર એ બંનેમાં સરખો છે એટલે બંનેમાંથી એને બહાર કાઢ્યો. S1 વત્તા S2 કરવાના છે, y1 વત્તા y2 કરી રહ્યા છે. સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કર્યા છે. એ કોમન નીકળ્યો કૌંસમાં કોસ ઓમેગા 1t પ્લસ કોસ ઓમેગા 2t એટલે અહીંયા થયું કોસ પ્લસ કોસ સી પ્લસ સી. તો અહીંયા તમને એક ત્રિકોણમિતીય વિધેય લખીને આપવામાં આવે છે. નીચે જુઓ કારણ કે કરીને બતાવ્યું છે કોસ a પ્લસ કોસ બી. ત્રિકોણમિતીય વિધેય કોસ a પ્લસ કોસ બી. એ કોણ છે તો ઓમેગા 1 છે બરાબર છે. કોસ બી કોણ છે? ઓમેગા 2t છે. કોસ એ એટલે કે a બરાબર ઓમેગા 1t, બી બરાબર ઓમેગા 2t. તો કોસ a પ્લસ કોસ બી હોય તો ત્રિકોણમિતીય વિધેય કોસ a માઇનસ બી બાય 2 ઇન્ટુ કોસ a પ્લસ બી બાય 2. હવે આપણે a બરાબર ઓમેગા 1t
બી બરાબર ઓમેગા 2t લઈએ તો એસ અથવા વાય બરાબર 2a cos ઓમેગા 1 માઇનસ ઓમેગા 2/2 અને ટી કોમન કાઢ્યું છે ઇન્ટુ કોસ એ પ્લસ બી એટલે કે ઓમેગા 1 પ્લસ ઓમેગા 2/2 ઇન્ટુ ટી. તો મિત્રો ફરી એકવાર ત્રિકોણમિતિય વિધેયનો ઉપયોગ થયો છે. એસ કોસ એ પ્લસ કોસ બી ઇઝ ઇક્વલ ટુ કોસ એ માઇનસ બી/2 કોસ એ પ્લસ બી/2. આ આધારે આપણને પરિણામી સ્થાનાંતરનું સમીકરણ મળ્યું. વાય બરાબર 2a કોસ ઓમેગા 1 માઇનસ ઓમેગા 2/2 ઇન્ટુ ટી કોસ ઓમેગા 1 પ્લસ ઓમેગા 2/2 ઇન્ટુ ટી. બરાબર મિત્રો. તો આપણે હવે આ ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 અને ઓમેગા 1 પ્લસ ઓમેગા/2 એને આપણે અહીંયા ઓમેગા બી અને ઓમેગા એ વડે દર્શાવીએ તો સમીકરણ થશે 2a કોસ ઓમેગા બી ઇન્ટુ ટી કોસ ઓમેગા એ ઇન્ટુ ટી તરીકે લખી શકાય, જ્યાં ઓમેગા મોડ ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 ઇઝ ટુ મચ લેસ દેન ઓમેગા 1. કારણ કે બે કોણીય આવૃત્તિ છે, બહુ મોટો તફાવત નથી, નાનો તફાવત છે. તેથી ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 ઓમેગા 2 મોટી હોઈ શકે કાં તો ઓમેગા 1 મોટી હોઈ શકે, પણ એનો તફાવત છે એ ઓમેગા 1 કરતાં ખૂબ નાનો છે તેવું અહીંયા દર્શાવવામાં આવેલું છે મિત્રો. ઓમેગા 2 બરાબર છે હોય તો ઓમેગા એ ઇઝ ગ્રેટર દેન આપણને મળશે ઓમેગા એ ઇઝ ટુ મચ ગ્રેટર દેન ઓમેગા બી મળે છે. ચાલો, અહીં પરિણામી તરંગ સરેરાશ કોણીય આવૃત્તિ ઓમેગા એથી દોલનો કરે છે, પરંતુ તેનો કંપવિસ્તાર સમય સાથે અચળ નથી. એટલે કે અહીં કંપવિસ્તાર કોસ ઓમેગા બીટી પદ તેની સીમા મૂલ્ય કોસનું મહત્તમ મૂલ્ય +1 છે અને તે જ રીતે બીજી બાજુના છેડાનું મૂલ્ય છે -1 પ્રાપ્ત કરે છે ત્યારે તેનો કંપવિસ્તાર મહત્તમ હોય છે. ધ્યાન રાખો, સ્પંદ એ કોસાઇન વિધેય છે. આગળ આપણે ચર્ચા કરી હતી કે સ્થિત તરંગો એ કેવા વિધેય હતા મિત્રો? સાઇન વિધેય હતા. સ્થિત તરંગ સાઇન વિધેય છે. તેના કંપવિસ્તાર મહત્તમ થવા માટે અથવા એનો કંપવિસ્તાર શૂન્ય થવા માટે સાઇન પદ જવાબદાર હતું. એટલે કે આપણે સાઇન કે એક્સ બરાબર 0 લીધો હતો અને સાઇન કે એક્સ બરાબર -1 પણ લીધું હતું અને +1. તો કંપવિસ્તાર મહત્તમ અથવા શૂન્ય થવા માટે ત્યાં સાઇન જવાબદાર હતું. એટલે આપણે એવું કીધું કે સ્થિત તરંગ છે સાઇન વિધેય છે, પરંતુ સ્પંદના કેસમાં કંપવિસ્તાર મહત્તમ થવા માટે કોસાઇન જવાબદાર છે. એટલે સ્પંદ છે કોસાઇન વિધેય છે એવું આપણને કહે છે. એનો અર્થ કે એના કંપવિસ્તારને અસર કરતું પરિબળ એ ત્રિકોણમિતિય વિધેય કોસાઇન છે મિત્રો. વિધેય એક આવર્તકાળ દોલનમાં 2 વાર મહત્તમ બને છે અને 2 વાર શૂન્ય મૂલ્ય ધારણ કરે છે. તો મિત્રો ધ્યાન રાખો, કોસાઇન વિધેય એક આવર્તકાળ દરમિયાન એટલે કે એક ચક્ર દરમિયાન 2 વાર મહત્તમ બનશે અને 2 વાર શૂન્ય બને છે. પરિણામી તરંગની તીવ્રતા 2 ઓમેગા બી બરાબર ઓમેગા 1 માઇનસ ઓમેગા 2. મિત્રો એવો પ્રશ્ન થાય ક્યાંથી આવ્યું? તો આપણી પાસે તો ઓમેગા 1 માઇનસ ઓમેગા 2/2 હતું. અહીંયા ફરી હું આપને બતાવું કે આપણી પાસે હતું ઓમેગા 1 માઇનસ ઓમેગા 2/2 બરાબર છે. આને આપણે ઓમેગા બી ધાર્યો છે, આને ઓમેગા બી ધાર્યો. ઓમેગા 1 પ્લસ ઓમેગા 2/2 ને આપણે ઓમેગા એ ધાર્યો છે. હવે આ ઓમેગા આના બરાબર ઓમેગા બી છે એટલે 2 સામે જશે, એટલે પરિણામે આપણને મળે છે કે ભાઈ 2 ઓમેગા બી બરાબર ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 થી વધે અથવા ઘટે છે, જ્યાં ઓમેગા બરાબર 2π ન્યૂ એ આવૃત્તિ છે હોવાથી સ્પંદની આવૃત્તિ જેને આપણે જે ન્યૂ બીટ સ્પંદ છે એને અંગ્રેજી માધ્યમમાં બીટ શબ્દ કહે છે. તો ન્યૂ બીટ બરાબર ન્યૂ1 માઇનસ ન્યૂ2 પરથી મળે છે. એટલે કે કોઈ એક આવૃત્તિમાંથી બીજી આવૃત્તિનો તફાવત લેવાનો છે. અહીંયા ફરી કહીએ, ન્યૂ બીટ્સ બરાબર ન્યૂ1 માઇનસ ન્યૂ2 એટલે કે બે આવૃત્તિ F1 માઇનસ F2 પરથી મળે તેમ કહી શકાય. વધુ માટે આપણે જોઈએ તો આકૃતિ 15.16 પાઠ્યપુસ્તકમાં આપી છે, જેમાં આપણે 11 હર્ટ્ઝ અને 9 હર્ટ્ઝ આવૃત્તિવાળા 2 હાર્મોનિક તરંગો માટેની સ્પંદની ઘટના દર્શાવે છે. ફરી પાઠ્યપુસ્તકની આકૃતિ નંબર 15.16માં 11 હર્ટ્ઝ અને 9 હર્ટ્ઝ આવૃત્તિવાળા 2 હાર્મોનિક તરંગો માટેની સ્પંદની ઘટના દર્શાવે છે. પરિણામ તરંગોનો કંપવિસ્તાર 2 હર્ટ્ઝ આવૃત્તિના સ્પંદ ઉત્પન્ન કરે છે અથવા દર્શાવે છે. પરિણામી તરંગનો કંપવિસ્તાર 2 હર્ટ્ઝ આવૃત્તિના સ્પંદ દર્શાવે છે. જો મિત્રો આપણે અહીંયા જોઈએ તો પાઠ્યપુસ્તકની આકૃતિ અહીંયા આપની પાસે હું લાવ્યો છું. બરાબર ધ્યાનથી જોજો તમે મિત્રો. અહીંયા આકૃતિમાં તમે જુઓ તો આ આકૃતિ બંને લગભગ સરખી જ લાગશે, પરંતુ તમે અહીંયાથી ગણો 1 2
3 4 5 6 7 8 9 10 11 11 છે, એટલે કે 11 હર્ટ્ઝ દેખાય છે. અહીંયા તમે જો મિત્રો 1 2 3 આ રીતે તમે ગણશો તો લગભગ 9 હર્ટ્ઝ જોવા મળે છે મિત્રો. એટલે અહીંયા આપણી પાસે મિત્રો કેટલા થયા તો તમે જો અહીંયા 9 આવૃત્તિ છે, આની આવૃત્તિ 11 છે. આ બંનેના સંપાતીકરણનો હોય છે, બંને એક જ દિશામાં ગતિ કરે છે અને સંપાતીકરણને અંતે આપણને આ આકૃતિમાં 2 સ્પંદ જોવા મળે છે મિત્રો. કેટલા સ્પંદ જોવા મળે છે? 2. એટલે કે F1 - F2, F1 અને F2નો તફાવત લેવાનો છે, જે આપણને લગભગ 2 મળે છે, જે આકૃતિ 15.16માં આપણને દર્શાવે છે. એટલે અહીંયા લખ્યું છે આકૃતિ એમાં બરાબર 11 હર્ટ્ઝ આવૃત્તિની છે, આકૃતિ બી છે 9 હર્ટ્ઝ આવૃત્તિની છે અને બંનેના સંપાતીકરણને અંતે આપણને 2 હર્ટ્ઝ આવૃત્તિનો સ્પંદ ઉત્પન્ન કરે છે તેવું આકૃતિમાં આપણને દર્શાવવામાં આવેલું છે મિત્રો. તો અહીંયા આ સ્પંદની વાત થઈ. હવે મેં તમને જે કીધું હતું કે અગત્યનું ઉદાહરણ છે ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 એટલે મિત્રો આપણો જે અગત્યનો મુદ્દો બાકી રહ્યો હતો તે ફરી ઉદાહરણ 2નું આપણે પુનરાવર્તન એટલા માટે કરીશું કે આ ઉદાહરણ મેં તમને ઘરેથી જોવા પણ આપ્યું હતું, જે એકવાર આપણે સમજાવ્યું હતું અને એની આપણે ચર્ચા કરી હતી. તો અહીંયા કે છે y(x(t) બરાબર 0.05 sin 80x - 3.0t વડે દર્શાવેલું છે, જ્યાં સંખ્યાત્મક અચળાંક SI એકમો 0.005 મીટર બરાબર, ઓમેગા બરાબર 80 રેડિયન પર મીટર છે બરાબર. અને આગળ વાત કરીએ તો અહીંયા આપણે 3 રેડિયન પર સેકન્ડ છે બરાબર. આ આપણી પાસે કે છે અને આ ઓમેગા 3 રેડિયન પર સેકન્ડ છે. તો તરંગનો કંપ વિસ્તાર આપણને મળશે 0.005 અને મીટર છે. તરંગ લંબાઈ તો આ આપણને કેનું મૂલ્ય આપ્યું 2π/λ, એના પરથી આપણે લેમડા શોધી છે, એમાં પણ કોઈ તકલીફ નથી. ઓમેગા આપ્યો છે 3, એના પરથી આપણને આવૃત્તિ અને આવર્તકાળ મળે. આવૃત્તિ જોઈતી હોય તો આપણે કે ઓમેગા બરાબર 2πf બરાબર છે, તો આવૃત્તિ પણ સરળતાથી મળી જાય છે. અને ન્યૂ બરાબર અને ઓમેગા બરાબર 2π/t લખીએ તો આવર્તકાળ પણ સરળતાથી મળે છે બરાબર. તો આપણને તરંગનો કંપ વિસ્તાર 0.005 સેન્ટીમીટર ધેટ ઇઝ ઇક્વલ ટુ 0.5 આ મીટરમાં છે, એટલે 0.5 સેન્ટીમીટર અથવા 5 મિલીમીટર મળે છે. કેનું મૂલ્ય મિત્રો અહીંયાથી મળ્યું 80, કે એક્સ આપણે અહીંયા બોલીએ છીએ. કેનું મૂલ્ય છે 80 રેડિયન પર મીટર, ઓમેગાનું મૂલ્ય છે 3 સેકન્ડ ઇનવર્સ અથવા રેડિયન પર સેકન્ડ પણ કહી શકીએ. તેથી હવે આપણે આગળ વિચારીએ બરાબર. તો આપણું સૂત્ર હતું x બરાબર 30 સેન્ટીમીટર બરાબર 0.3 મીટર આગળ અને t બરાબર 20 સેકન્ડે સ્થાનાંતર શોધવું છે આપણે. તો અહીંયા એક્સની જગ્યાએ આપણે 0.3 મૂક્યા હતા. પ્રશ્ન ક્યાં તો એ આપણે વિચારવાનો છે. y બરાબર 0.005 sin 80x - 3t, t બરાબર 20 સેકન્ડ અને x બરાબર આપણે 30 સેન્ટીમીટર 0.3 મૂકીએ બરાબર છે. તો આ ગુણાકાર આપણો થાય છે કે ભાઈ 24, 20 × 3 આ ગુણાકાર થાય છે 60. આટલે સુધી કોઈ તકલીફ નથી. હવે y બરાબર સમીકરણ મળ્યું 0.005 sin -36. હવે -36 પછી પ્રશ્ન હતો, મેં તમને અહીંયા કીધું ભાઈ આ કેમ ઉમેરવામાં આવ્યા, 12π અહીંયા કેમ ઉમેર્યા છે આપણે જોવાનું છે. બસ અગત્યનો પ્રશ્ન આ છે, મેં તમને અહીંયા વિચારવા માટે કીધું હતું. તો 0.005 sin, હવે સાઇન -θ -sin θ જે મૂલ્ય આપણે શોધી શકતા નથી. સાઇનનું ધન મૂલ્ય આપણે લેવું પડે, ઋણ θ જોઈ શકતા નથી. એટલે જો આપણે અહીંયા પાયની કિંમત 3.14 લઈએ અને આ 12 લઈએ તો એ કિંમત 36ની એકદમ નજીકની છે અને એ જે કિંમત છે એમાંથી આપણે 36 બાદ કરીએ તો આપણને સાઇન 1.699 મળે છે. તો સૌથી નજીકની કિંમત આપણે લેવાની છે. આમાં તમે 11π લેશો તો -36 કરતાં ઓછું આવશે, જેથી પાછું બાદ જે બેનો સરવાળો કર્યો તો ઋણ આવશે, ધન મળતો નથી. થીટાનું મૂલ્ય આપણે ધન લાવવું છે, 12π ઉમેર્યા છે. જો આપણે 13π 14π લઈએ તો એ ખૂબ મોટો તફાવત પડશે, એ પણ આપણને અગવડતા ભરેલું છે. એટલા માટે સૌથી નજીકની પાય રેડિયન વડે આપણે એને કરીને અહીંયા ધન કિંમત લાવવા પ્રયત્ન કરવાનો છે. એટલા માટે 12π રેડિયન આપણે ઉમેર્યા છે. પ્રશ્ન આટલો જ હતો. હવે આપણી પાસે શું આવ્યું 1.699. આ બંનેનો ઉકેલ આપણે લાવ્યા 1.699, પણ આ શેમાં છે મિત્રો? રેડિયનમાં છે. આપણે સાઇન ટેબલનો ઉપયોગ કરો નેચરલનો તો આપણે અંશમાં જોઈએ છે, એટલે પાછા 1.699 ને આપણે શેનામાં પરિવર્તિત કરવા પડે? તો ડિગ્રીમાં. અને ડિગ્રીમાં ફેરવવા હોય તો મિત્રો અહીંયા મેં કૌંસમાં તમને રેડ બોર્ડર વડે બતાવ્યું છે કે આને ગુણ્યા 180/π કરો
1.699 જે આનો તફાવત આવ્યો છે એને ગુણ્યા 1.699 ગુણ્યા 180/પાઈ કરશો એટલે ઓટોમેટિક આ જે કૌંસની કિંમત છે 1.699 એ તમારી શેમાં પરિણામ છે? આ રેડિયન છે. રેડિયનને શેમાં ફેરવે આપણે? ડિગ્રીમાં, એટલે કે અંશમાં ફેરવે છે અને લગભગ sin 97 ડિગ્રી થાય છે. અને sin 97 ડિગ્રી બરાબર છે એટલે લગભગ એકની નજીક આવે. બરાબર, તો 0.005 હવે sin 90ની કિંમત એકની નજીક છે એટલે આ કિંમત એકની નજીક આવી એટલે આ સાઇનની કિંમત 1 થઈ ગઈ એટલે 0.005 ગુણ્યા 1 બરાબર 0.005 જ મીટર મળે, અથવા બીજા શબ્દમાં કહીએ તો 0.5 સેન્ટીમીટર મળશે અથવા 5 મિલીમીટર મળે છે મિત્રો. બરાબર, તો અહીંયા આજે આપણે ગોપનીયતા રાખી હતી, તમને વિચારવા માટે રાખ્યા હતા કે વિદ્યાર્થીઓ થોડાક વિચારતા થાય કે અહીંયા 12 પાઈ રેડિયન કેમ મૂક્યા, એના માટે આપણે આ દાખલો તે દિવસે કર્યો તો, આ રીતે જ કર્યો. માત્ર કેમ ઉમેર્યા પ્રશ્ન મેં છોડી દીધો હતો અને મને આશા રાખે છે કે તમે પણ આ પ્રશ્ન વિચાર્યો હશે. જો એનો ઉત્તર ના મળ્યો હોય તો 12 પાઈ રેડિયન ઉમેરવા પાછળનું કારણ એ છે કે થીટાની કિંમત આપણે ધન લાવી છે, નજીકની કિંમત લાવવાની, એટલે 12 ગુણ્યા 3.14 કરશો એ 36 કરતાં સહેજ વધુ આવશે. એમાંથી આ 36 બાદ થાય એટલે 1.699 મળશે, જેને ગુણ્યા 180/પાઈ કર્યા એટલે આપણે એને શેમાં ફેરવી શકીએ મિત્રો? ડિગ્રીમાં. અને ડિગ્રીમાં એની કિંમત લગભગ સાઇનની કિંમત 1ની નજીક આવે છે, જે કંપવિસ્તાર સાથે ગુણતા સ્થાનાંતરનું મૂલ્ય 0.5 સેન્ટીમીટર અથવા 5 મિલીમીટર મળે છે. ઉદાહરણ નંબર આપણે જોવાનું છે. 3 પતી ગયું છે, 4 પતી ગયું છે. અગાઉના જે આપણે કાર્યક્રમો રજૂ કર્યા એમાં 1, 2, 3, 4 લીધા હતા, જેમાં 2માં થોડો પ્રશ્નાર્થ આપણે છોડ્યો તો વિચારવા માટે, જે અત્રે આપણે પૂરો કર્યો. હવે આપણે ઉદાહરણ નંબર 5 પર જવાનું છે. ઉદાહરણ નંબર 5 છે મિત્રો, 1, 2, 3, 4 અગાઉ પણ ભણાયા હતા. બીજાની અંદર થોડુંક વિચારોનો મુદ્દો હતો, જે મુદ્દો અહીંયા મેં તમને સ્પષ્ટ કરી દીધો કે +12 પાઈ કેમ કર્યા છે. એ જો આપને એકદમ ક્લિયર થઈ ગયું હોય, સ્પષ્ટ થઈ ગયું હોય તો આપણે હવે ઉદાહરણ નંબર 5 તરફ વધવાનું છે. 15.5 30 સેન્ટીમીટર લંબાઈની એક નળી બંને છેડેથી ખુલ્લી છે, જે ટોપિક આજે જ આપણે ભણ્યા ખુલ્લી નળીનો. બરાબર છે. 1.1 કિલો હર્ટ્ઝના ઉદ્ગમ સાથે નળી કઈ હાર્મોનિક મોડ અનુનાદ ઉત્પન્ન કરશે? ફરી 30 સેન્ટીમીટર લંબાઈની એક નળી બંને છેડેથી ખુલ્લી છે, 1.1 હર્ટ્ઝના ઉદ્ગમ સાથે નળી કઈ હાર્મોનિક મોડ અનુનાદ ઉત્પન્ન કરશે? જો નળીનો એક છેડો બંધ કરવામાં આવે એટલે સૌપ્રથમ કિસ્સામાં આપણને ઓપન પાઇપ કીધી છે. હવે બીજા કિસ્સામાં કીધું જો એક છેડો બંધ કરવામાં આવે એટલે કે ક્લોઝ પાઇપ કરવામાં આવે તો ઉદ્ગમ સાથે થતો અનુનાદ શોધો. હવામાં ધ્વનિની ઝડપ 330 મીટર પ્રતિ સેકન્ડ આપણને આપવામાં આવી છે. હવે પ્રથમ છે આપણી પાસે, તો ભાઈ પ્રથમ હાર્મોનિકની આવૃત્તિ આપણે શોધવી પડે. ν1 બરાબર v/λ1 અને λ1 બરાબર 2l ખુલ્લી નળીમાંથી મળે છે. બરાબર, જ્યાં l નળીની લંબાઈ છે. બરાબર છે. તો ν_n બરાબર nv/2l આપણું સૂત્ર છે. બરાબર, જ્યાં n બરાબર 1, 2, 3 ખુલ્લી નળી માટે લઈ શકાય. તો ν1 જોઈતું આપણે. બરાબર, તો n ગુણ્યા આપણને વેગ આપ્યો છે 330. વેગ કેટલો આપ્યો મિત્રો? ધ્વનિની ઝડપ 330 છે. છેદમાં નિયમ 2 છે 2. હવે l 30 સેન્ટીમીટર છે, એને આપણે મીટરમાં ફેરવીએ તો 0.30 મીટર મળે, એટલે આપણે લખ્યું છેદમાં 0.30. બરાબર, હવે આ 0.30ના 100 ઉપર લઈ જતો નીચે 30 થાય એટલે ઉપર થશે 33,000 n ભાગ્યા 2/30. જો આપણે એને ઉડાડીએ તો 11,000 થશે. બરાબર, હવે પાછા છેદમાં 2 છે. બરાબર છે, તો 1100 ભાગ્યા 2 કરીશું તો 550 મળશે. તો અહીંયા આપણને આપ્યું છે કે ν_n બરાબર 550 n. બરાબર, તો આ બેને આપણે અહીંયા લઈ જઈએ તો પણ કેટલા થાય? 1100 થાય. 2 ગુણ્યા 550 1100, અહીંયા 11,000 છે. હવે આપણે જો એ હિસાબ કરીશું તો એના બરાબર આપણી પાસે આવશે 11 ગુણ્યા 10 ગુણ્યા 10 બેગ એટલે 1100 જેવો જવાબ આવશે, જેને આપણે પરિવર્તિત કરીએ તો 1.1 હર્ટ્ઝ કિલો હર્ટ્ઝનું ઉદ્ગમ અહીંયા આપણે કહીએ ν2 આવૃત્તિ એટલે કે બીજા હાર્મોનિક સાથે અનુનાદ કરે છે. તો 550 સાથે આપણે અહીં કુલ જવાબ કેટલો હતો? 1.1 કિલો હર્ટ્ઝ છે, એટલે કે 1100 હર્ટ્ઝ છે. એની સાથે આપણે મેચ કરીએ તો 550 ગુણ્યા 2 એટલે કે ν2 આવૃત્તિ એટલે કે બીજી હાર્મોનિક સાથે અનુનાદ કરે છે. તો અહીં સ્પષ્ટ છે કે ભાઈ હવે જો નળીનો એક છેડો બંધ કરવામાં આવે,
બરાબર. અહીંયા 550 ગુણ્યા 2 કર્યા છે એટલે બીજી હાર્મોનિક એ એની સાથે અનુનાદ કરે છે. આ કઈ પાઇપ હતી? ખુલ્લી પાઇપ, બંને છેડા મુક્ત હતા. હવે નળીનો એક છેડો બંધ કરવામાં આવે તો મૂળભૂત આવૃત્તિની વાત કરી છે. જો નળીનો એક છેડો બંધ કરીએ મિત્રો તો ન્યુ1 બરાબર વી બાય લામડા 1. હવે બંધ નળી માટે NV બાય 4L. ધ્યાન રાખો, ખુલ્લી નળી માટે NV બાય 2L સૂત્ર છે, બંધ નળી માટે NV બાય 4L છે. બરાબર. એક છેડો બંધ નળી માટે છે, ફક્ત એકી સંખ્યાના જ હાર્મોનિક હોય છે. તેથી આપણે ન્યુ1 બરાબર V બાય 4L મળે, ન્યુ3 તૃતીય હાર્મોનિક 3V બાય 4L મળે, પછી પાંચમી હાર્મોનિક મળે 5V બાય 4L. આ મુદ્દા આજે જ આપણે ભણ્યા છે. L બરાબર 30 સેન્ટીમીટર એટલે કે 0.3 મીટર. ન્યૂ આપણને આવૃત્તિ આપી છે 330 મીટર પર વેગ ઝડપ 330 મીટર પર સેકન્ડ. હવે મૂળભૂત આવૃત્તિ ન્યુ1 બરાબર V બાય 4L. N બરાબર 1 લીધો, V બાય 4L સૂત્ર મળે તો V છે 330, 4L કેટલો છે ભાઈ 0.3 છે. આને આપણે સોલ્વ કરીએ તો 275 હર્ટ્ઝ મળે છે. કેટલી આવૃત્તિ મળશે? ન્યુ1 બરાબર 275 હર્ટ્ઝ મળશે અને ઉદ્ગમની આવૃત્તિ તેની ચતુર્થ હાર્મોનિક જેટલી છે. હવે બંધ પાઇપમાં તો આપણને એકી હાર્મોનિક મળે છે, બેકી હાર્મોનિકો મળતા નથી. અહીંયા ચતુર્થ હાર્મોનિક એ બેકી છે એટલે આપણે એમ કહીએ કે આ હાર્મોનિક એકે દોલનના શક્ય મોડને મળતી નથી. એટલે કે એક છેડો બંધ થાય ત્યારે કોઈ અનુનાદ જણાતો નથી, કારણ કે ચતુર્થ હાર્મોનિક એ બેકી છે અને આપણે જોયું કે બંધ નળીના કિસ્સામાં માત્ર એકી હાર્મોનિક્સ રચાય છે. એટલે અહીંયા એક છેડો બંધ કરવામાં આવે તો કોઈ અનુનાદ રચાતો નથી મિત્રો. બરાબર. હવે આજે જે આપણે ભણ્યા સ્પંદ પર ઉદાહરણ નંબર 6 આપ્યું છે. 2 સિતારના તાર A અને B, સ્વર ઘ. બરાબર. આપણે બોલીએ સારે ગ મ પ ધ, સારે ગ મ પ ધ ની સા. તો અહીં સ્વર ધની વાત કરી છે મિત્રો. ત્યારે તમે જોતા હશો કે જ્યારે આ સંગીત વાદ્યકો હોય છે અથવા ગાનારા હોય છે, રિયાઝ કરે છે, સારે ગ મ પ ધ ની સા, તો આ ધ સ્વર છે એ ધ સ્વર ઉત્પન્ન કરવા દરમિયાન સહેજ જુદી પડીને 5 હર્ટ્ઝ આવૃત્તિના સ્પંદ ઉત્પન્ન કરે છે. 2 સિતારના તાર છે A અને B, બે વચ્ચે કેટલાનો ફરક પડ્યો? 5 હર્ટ્ઝ આવૃત્તિનો સ્પંદ છે. બી તારના તણાવ સહેજ વધારતા સ્પંદની આવૃત્તિ ઘટીને 3 હર્ટ્ઝ મળે છે. હવે તમે જોશો જ્યારે વાયોલિન વાદકો છે, સિતાર વાદકો છે, એ પોતાના તાર ફિટ કરતા હોય છે. એ તાર ફિટ કરે છે એટલે શું થાય છે? એના પરનું તણાવ બળ બદલાય છે અને એ તણાવ બળ બદલાવાને કારણે ઉત્પન્ન થતા સ્પંદની આવૃત્તિ આપણે કીધી છે 3 હર્ટ્ઝ થાય છે. જો એની આવૃત્તિ 427 હર્ટ્ઝ હોય તો બીની આવૃત્તિ અહીંયા તણાવ બળ વધારવાને કારણે સ્પંદમાં ફેરફાર થયો છે, ઘટાડો થયો છે. એટલે આપણને કહે છે કે ભાઈ મૂળ આવૃત્તિ કેટલી હશે એવો પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો છે મિત્રો. બરાબર. તો અહીંયા આપણે ધ્યાન આપીએ મિત્રો. આપણે કીધું છે કે તારમાં તણાવ બળ વધારીએ પરિણામ શું થાય છે મિત્રો? તારમાં તણાવ બળ વધારતા આવૃત્તિ વધે છે. જો તારની મૂળ આવૃત્તિ VB હોય, એ તારની આવૃત્તિ બરાબર છે, બી તારની આવૃત્તિ ન્યુ બી હોય અને તાર એની આવૃત્તિ ન્યુ એ કરતાં મોટી હોય તો ન્યુ બીમાંથી હજી વધારો થતાં સ્પંદની આવૃત્તિમાં વધારો થાત. આપણે જેમ જેમ તણાવ વધારે એમ વધારો થતાં સ્પંદની આવૃત્તિમાં વધારો થાત, પરંતુ સ્પંદની આવૃત્તિ ઘટેલી જણાય છે. એનો અર્થ એવો થયો કે સ્પંદની આવૃત્તિ ઘટી, એનો અર્થ કે ન્યુ બી લેસ ધેન ન્યુ એ છે. બરાબર છે. ફરી જો બી તારની મૂળ આવૃત્તિ ન્યુ બી હોય, એ તારની આવૃત્તિ ન્યુ એ હોય કરતાં મોટી હોય તો ન્યુ બીમાં હજી વધારો થાત, સ્પંદની સંખ્યામાં વધારો થાત. પરંતુ આપણને તો એવું કહેવામાં આવે છે કે સ્પંદની અંદર શું થાય છે? ઘટાડો થાય છે. એનો અર્થ કે ન્યુ બીની આવૃત્તિ એ ન્યુ એ એટલે કે એ તારની આવૃત્તિ કરતાં ઓછી છે. એટલે આપણે ન્યુ એ માઇનસ ન્યુ બી લેવું પડશે. આવૃત્તિ એ ઓછા આવૃત્તિ બી જે કેટલી આપી છે? 5 હર્ટ્ઝ છે. અને ન્યુ એ 427 હોવાથી આપણે લખીએ 427 ઓછા VB બરાબર 5. VBને ડાબી બાજુ લઈ જઈએ, જમણી બાજુ લઈ જઈએ, 5ને ડાબી બાજુ લઈએ તો 427 ઓછા 5 એટલે કે 422 હર્ટ્ઝ આવૃત્તિ આપણને બી તારની મળે છે મિત્રો. તો અહીંયા આપણે આ સ્પંદનો દાખલો પૂર્ણ કર્યો. હવે મિત્રો અહીંયા કીધું છે કે આપણે ડોપલર અસરની ચર્ચા કરવાની છે. ડોપલર અસર એ શું છે એનો વિસ્તૃત આપણે અભ્યાસ કરવાનો છે. આપણે રોજિંદો અનુભવ કરીએ છીએ મિત્રો. ડોપલર અસર
એટલે આપણે રોજિંદા અનુભવ છે કે ઝડપથી ગતિ કરતી ટ્રેન. મિત્રો ફરીવાર ડોપલર અસર માટે હું તમને કહું તો આપણા મનમાં પ્રશ્ન થાય ડોપલર અસર એટલે શું. તમે રેલવે સ્ટેશન પર ઊભા હો, કોઈક ટ્રેન, પછી રાજધાની હોય, શતાબ્દી હોય, કર્ણાવતી હોય કે કોઈ પણ ટ્રેન મિત્રો તમારી તરફ આવતી હોય. હવે સ્વાભાવિક છે કે ટ્રેન પ્લેટફોર્મ તરફ આવતી હોય છે અને મુસાફરો બરાબર થોડુંક પણ ધ્યાન ચૂકે તો અકસ્માત બની શકે છે. એટલે ડ્રાઈવરે જો પ્લેટફોર્મના કિનારે કોઈ વ્યક્તિને જોઈ જાય તો એ તરત જ હોર્ન વગાડે છે, ધ્વનિ ઉત્પન્ન કરે છે. ટ્રેનની એન્જિનની જે વ્હિસલ છે એ જેમ જેમ ટ્રેન આપણી તરફ આવતી હોય એટલે કે શ્રોતા તરફ આવતી હોય, અવલોકનકાર તરફ આવતી હોય તો એને ટ્રેનની વ્હિસલની આવૃત્તિ કેવી સંભળાય મિત્રો? વધારે અનુભવાય છે. જ્યારે ટ્રેન શ્રોતા પાસેથી પસાર થાય ત્યારે એને મૂળ આવૃત્તિ સંભળાય છે. એટલે એ જે મુસાફર છે એ થોડો ખસી ગયો હશે બરાબર, પ્લેટફોર્મના કિનારેથી ખસી જાય છે અને અકસ્માત નિવારાય છે. પણ મિત્રો આ તો મુસાફરોએ અને આપણે ધ્યાન રાખવાનું છે, કારણ કે આપણી જિંદગીનો સવાલ છે, આપણા સગાવાલા, આપણા દેશના નાગરિકોની જિંદગીનો સવાલ છે. આવો કોઈ મિત્ર પ્લેટફોર્મના કિનારે ઊભો હોય તો આપણે ધ્યાન દોરવું પડે. હવે આ જે આવૃત્તિ છે આપણે વાત કરી કે ટ્રેન જ્યારે મુસાફર તરફ આવતી હોય, મુસાફર પ્લેટફોર્મ પર ઊભો છે, આપણે પણ ઊભા છીએ, એટલે કે આપણે અવલોકનકાર છીએ, અનુભવકાર છે, તો આપણને સંભળાતી આવૃત્તિ વધતી જાય છે. પણ જ્યારે ટ્રેન આપણી પાસેથી પસાર થાય, આપણા સાથે ઊભેલા મુસાફર પાસેથી પસાર થાય ત્યારે એની આવૃત્તિ મૂળ આવૃત્તિ જેટલી સંભળાય છે. કોની? ઉદ્ગમની મૂળ આવૃત્તિ જેટલી સંભળાય છે. પરંતુ હવે ટ્રેન જ્યારે આપણાથી આગળ જતી રહી અને હોર્ન બીજા કોઈ પેસેન્જરને કારણે અથવા અન્ય કોઈ કારણસર વગાડે છે ત્યારે એની આવૃત્તિ આપણને કેવી સંભળાય છે? ઓછી સંભળાય છે. એટલે કે આપણને એક વસ્તુ નક્કી રહી કે આપણે હવા જેવા માધ્યમમાં ઊભા છે, આપણે અવલોકનકાર છે, અનુભવકાર છે અને ટ્રેન એ શું છે? ઉદ્ગમ છે. તો ઉદ્ગમની આવૃત્તિ એ આપણી તરફ આવતી હોય ત્યારે કે આપણાથી દૂર જતી હોય ત્યારે મૂળ આવૃત્તિ કરતાં ભિન્ન જોવા મળે છે. આ ઘટનાને આપણે મિત્રો ડોપલર અસર કહે છે. એકલી ડોપલર અસર ધ્વનિમાં જોવા નથી મળતી, અવકાશમાં પણ આપણે જોઈએ બરાબર છે તો પ્રકાશીય ડોપલર અસર જોવા મળે છે. આ મુદ્દો લગભગ હું માનું ત્યાં સુધી પ્રકાશીય ડોપલર અસર ધોરણ 9-10માં આવી ગઈ હશે. મિત્રો આપ એને બરાબર યાદ કરો. તમને એવું કીધું છે કે જ્યારે કોઈ તારો આપણી તરફ આવતો હોય કે આપણાથી દૂર જતો હોય, આપણી તરફ આવતો હોય કે આપણાથી દૂર જતો હોય ત્યારે શું થશે? આ તારાની આવૃત્તિ કાં તો વધારે કાં તો ઓછી નોંધાશે. આવૃત્તિ અને તરંગ લંબાઈને વ્યસ્તતાનો સંબંધ છે. જો આવૃત્તિ ઓછી નોંધાય તો તરંગ લંબાઈ વધુ નોંધાશે. વધુ તરંગ લંબાઈ હોય તો રાતા રંગનો દેખાય, અને જો વધુ આવૃત્તિ હશે એટલે કે તરંગ લંબાઈ ઓછી થશે તો એ ભૂરા રંગનો દેખાશે. આ પ્રકાશીય ડોપલર ઘટના વિશે આપણે ભણ્યા જ છે 10મામાં, જેને આપણે રેડ શિફ્ટ અથવા બ્લુ શિફ્ટ એવા નામ આપ્યા છે. એ પ્રકાશીય ડોપલર હશે. મિત્રો ધોરણ 8, 9, 10 આમ તો આપણો જે કરિક્યુલમ છે, જે આપણો અભ્યાસક્રમ છે, સરકારશ્રી એ રીતે બનાવ્યો છે કે બાળક 1નું વિજ્ઞાન ભણે, 2નું ભણે, 3નું ભણે. આમ ભણતા ભણતા ધીરે ધીરે એમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ગણિત દરેકના પાયા બનાવવામાં આવે છે. અને જો એ પાયાઓને આપણે યાદ રાખીએ મિત્રો તો આ તકલીફ પડતી નથી. એટલે ડોપલર અસર હું આશા રાખું ત્યાં સુધી 9મા 10માના વિજ્ઞાનમાં આવી ગયેલી છે. ત્યાં પ્રકાશીય ડોપલર અસરની વાત કરી છે, અહીંયા આપણે ધ્વનિની ડોપલર અસરની વાત કરવાની છે. મિત્રો તો અહીંયા જોઈએ આપણે કીધું છે કે જ્યારે રોજિંદો અનુભવ છે કે ઝડપથી ગતિ કરતી ટ્રેન જ્યારે આપણાથી દૂર હોય ત્યારે તેના સિસોટીનો સ્વર એટલે કે આવૃત્તિ ઘટતો જાય છે. જો આપણે એટલે કે કોઈ સ્થિર એવા ઉદ્ગમ તરફ બિંદુ તરફ જતા હોઈએ, ઝડપથી જઈએ ત્યારે સંભળાતા સ્વરની ઉદ્ગમની આવૃત્તિ કરતાં વધુ હોય છે. જ્યારે શ્રોતા ઉદ્ગમથી દૂર તરફ જતો હોય ત્યારે ધ્વનિ સ્વરની આવૃત્તિ ઓછી થતી હોય છે. ધ્વનિ સ્વરની આવૃત્તિ ઓછી જણાય છે. આમ આવૃત્તિમાં જે ફેરફાર દેખાય છે તેને આપણે ધ્વનિની ડોપલર અસર કહીએ છીએ. ગતિ સાથે સંબંધિત આવૃત્તિનો ફેરફાર થવાની ઘટનાને ડોપલર અસર કહે છે. ફરી ધ્યાન રાખો, એક જ માધ્યમમાં ગતિ સાથે સંબંધિત આવૃત્તિનો ફેરફાર થવાની ઘટનાને ડોપલર અસર કહે છે. ઉપરોક્ત માહિતી ડોપલર નામના ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકે, ભૌતિક વૈજ્ઞાનિકે સૌપ્રથમ આપી હતી અને 1842માં આપવામાં આવી હતી, જેની ચકાસણી 1845માં હોલેન્ડના બાયસબેલ્ટ નામના વૈજ્ઞાનિકે કરી હતી. તો મિત્રો આ ડોપલર અસર નામ કેમ પડ્યું? તો ડોપલર નામના ઓસ્ટ્રેલિયાના ભૌતિક વૈજ્ઞાનિકે આ ઘટના સૌપ્રથમ રજૂ કરી હતી 1842માં. ત્યાર પછી 1845માં હોલેન્ડના બાયસબેલ્ટ નામના વૈજ્ઞાનિક દ્વારા તેને પ્રમાણિતતા કરવામાં આવી હતી. એટલે આ અસરનું નામ પડ્યું ડોપલર અસર.
ડોપલર અસર ધ્વનિ તરંગ તેમજ મેં હમણાં જેમ જણાવ્યું તેમ વિદ્યુત ચુંબકીય તરંગો એટલે કે પ્રકાશના તરંગો માટે પણ જોવા મળે છે. વિદ્યુત ચુંબકીય તરંગો માટે માધ્યમની જરૂર નથી, તેથી ઉદ્ગમ અવલોકનકાર તરફ કે તેનાથી દૂર જશે ત્યારે જ ડોપલર અસર જોવા મળે છે. આગળનો મુદ્દો છે ડોપલર અસરમાં અગત્યનો મુદ્દો છે 15.8.1 મુદ્દાની આપણે ચર્ચા કરીશું. ગતિમાન ઉદ્ગમ અને સ્થિર નિરીક્ષક. ગતિમાન ઉદ્ગમ અને સ્થિર નિરીક્ષક એટલે કે ટ્રેન તમારી તરફ આવતી હોય, વિશલ વગાડતી હોય એટલે કે ગતિમાન ઉદ્ગમ છે. તમે પ્લેટફોર્મ પર ઊભા છો એનો અર્થ કે તમે અવલોકન કરતા છો, સ્થિર નિરીક્ષક છો. બરાબર. આપણે અહીંયા રૂઢિ એટલે પ્રણાલી પ્રમાણે અહીંયા વાત કરીશું કે નિરીક્ષકથી ઉદ્ગમ તરફની દિશાને, બરાબર છે, નિરીક્ષકથી ઉદ્ગમ તરફની દિશાને ધન દિશા તરીકે લઈશું. બરાબર. એટલે એ દિશાના વેગ ધન ગણીશું. એક ધ્વનિ ઉદ્ગમ વીએસ જેટલા વેગથી ગતિ કરે છે. એટલે કે ટ્રેન લઈએ આપણે ઉદ્ગમ અથવા કોઈ કાર લઈએ તો વીએસ, હવે એસ છે સોર્સ માટે વપરાય છે એટલે કે ઉદ્ગમ માટે વીએસ શબ્દ વાપરવામાં આવે છે. વીએસ જેટલા વેગથી ગતિ કરે છે અને જે નિર્દેશ ફ્રેમમાં માધ્યમ સ્થિર હોય તે જ નિર્દેશ ફ્રેમમાં નિરીક્ષક પણ કેવો છે? સ્થિર છે. એટલે નિર્દેશ ફ્રેમ શબ્દ આપણે ચેપ્ટર નંબર 3 અને 5માં આવી ગઈ છે કે અવલોકનકાર, અવલોકન જ્યાં રહીને કરે છે તેને નિર્દેશ ફ્રેમ કહે છે. નિર્દેશ ફ્રેમના પણ 2 પ્રકાર છે. બરાબર. જડત્ય નિર્દેશ ફ્રેમ અને અજડત્ય નિર્દેશ ફ્રેમ. તો અહીંયા કીધું નિર્દેશ ફ્રેમમાં નિરીક્ષક પણ કેવો છે? સ્થિર રહે છે. મિત્રો હવે ધારો કે માધ્યમની સાપેક્ષ સ્થિર એવા નિરીક્ષકને આપેલી કોણીય આવૃત્તિ ઓમેગા અને આવર્તકાળ T0 ધરાવતા તરંગની ઝડપ v છે. ફરી કહું છું મિત્રો, ધારો કે, બરાબર, અહીંયા તમને સ્પષ્ટ જોઈ શકો છો, ધારો કે માધ્યમની સાપેક્ષ સ્થિર એવા નિરીક્ષકને આપેલી કોણીય આવૃત્તિ ઓમેગા અને તેનો આવર્તકાળ T0 ધરાવતા તરંગની ઝડપ v છે. નિરીક્ષક પોતાની પાસે રહેલા પરખયંત્ર, જેને આપણે કહીશું ડિટેક્ટર, તો ડિટેક્ટર વડે તરંગનું શૃંગ તેની પાસે પહોંચે તેની નોંધ લે છે. બરાબર. તો ડિટેક્ટર એને આપણે ગુજરાતીમાં કહીશું પરખયંત્ર. પરખયંત્ર વડે શૃંગની નોંધ લે છે. બરાબર. ટી બરાબર 0 સમયે ઉદ્ગમ નિરીક્ષકથી એલ અંતર છે. બરાબર છે. એટલે કે અહીંયા તમે જો S1 એ સોર્સનું પ્રથમ સ્થાન છે, ઉદ્ગમનું પ્રથમ સ્થાન છે. કયા સમયે? ટી બરાબર 0 સમયે. અહીંયા કોણ છે? નિરીક્ષક, ઓબ્ઝર્વર. ઓનો મતલબ છે ઓબ્ઝર્વર. ઓબ્ઝર્વર અહીંયા છે. અહીંયા ઉદ્ગમનું પ્રથમ સ્થાન છે ટી બરાબર 0 સમયે. કેટલા અંતરે છે? એલ અંતરે છે. હવે વીએસ વેગથી, વીએસ વેગનો અર્થ થાય વેલોસિટી ઓફ સોર્સ, સ્પીડ ઓફ સોર્સ. હવે તે ટીઓ સમય બરાબર, ટી બરાબર ટીઓ સમયે, બરાબર છે, S2 બિંદુએ પહોંચે છે. હવે S2 બિંદુએ પહોંચ્યાનો વાંધો નહીં મિત્રો, પણ આપણી પાસે સૂત્ર છે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો અહીંયા આપણે કહીએ કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય, તો સમય બરાબર અંતર ભાગ્યા વેગ. એટલે કે T1 સમયે, T1 કેટલો સમય થાય? તો L/v. કેટલો સમય છે? T1 બરાબર L/v. સમય બરાબર અંતર ભાગ્યા વેગ. અહીંયા કેટલાક સૂત્રો, કેટલાક પદો સમજવા જેવા છે અને જો તમે સમજી ગયા તો આ થિયરી તૈયાર કરવી એકદમ સરળ છે. અન્યથા તમને કેટલીક મૂંઝવણો ઉત્પન્ન થશે અને મૂંઝવણોના નિરાકરણ માટે જ અહીંયાથી આ કાર્યક્રમ મિત્રો રજૂ કરવામાં આવે છે કે જેથી આપની મૂંઝવણો સત્વરે દૂર થાય અને આપ સરળતાથી આ પાઠ્યક્રમમાં મૂકવામાં આવેલા આ પ્રકરણને આપ સરળતાથી તૈયાર કરી શકો. એટલે આ થિયરીમાં કેટલાક પદો એવા છે કે તમારે સમજવા હોય તો આ કાર્યક્રમને ધ્યાનથી નિહાળવો પડે અને તો જ તમને ખ્યાલ આવે. કારણ કે હવે આપણે CBSE લેવલના વિદ્યાર્થીઓ નેશનલ લેવલે તૈયાર થવાનું છે, એટલે એ કરિક્યુલમ સાથે કામ કરવાનું છે. તો અહીંયા સીધું લખ્યું T1 બરાબર L/v. આપને પ્રશ્ન થાય ક્યાંથી આવ્યું? પણ મિત્રો એ જ વાત છે, વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તેથી સમય બરાબર શું થશે? અંતર ભાગ્યા વેગ. એટલે અહીંયા કહ્યું T1 બરાબર L/v. હવે T બરાબર T0 સમયે ઉદ્ગમે કાપેલું અંતર, તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય આપ્યું છે, બીજું કશું નથી. તમે આ પહેલી વાર વાંચતા હો તો કદાચ તમને કન્ફ્યુઝન થાય કે આવું કેવું અંતર હોય VS/TO, પણ આ કશું નથી, વેગ ગુણ્યા સમય છે. TO સમયે VS વેગથી કાપેલું અંતર કાપીને તે ક્યાં પહોંચે છે? S2 પર પહોંચે છે. એટલે આટલું અંતર VS/TO થયું. પણ જો અવલોકનકારથી વિચારે તો પહેલાં એ L અંતરે હતો, પહેલાં કેટલા અંતરે હતો? L. પછી વધારાનું અંતર કેટલું કાપ્યું મિત્રો? તો તમે કહેશો સર TO સમયમાં
વીએસ વેગથી વીએસટીઓ અંતર કાપ્યું તો અવલોકનકારથી કુલ અંતર કેટલું થઈ ગયું એલ પ્લસ વીએસટીઓ. અહીંયા કોણ છે ગતિમાન ઉદ્ગમ ગતિમાન છે, અવલોકનકાર કેવો છે સ્થિર છે. એટલે કે જ્યારે ઉદ્ગમ ગતિ કરતું હોય અને નિરીક્ષક કેવો હોય સ્થિર હોય ત્યારે અનુભવાતી ડોપલર અસરની આકૃતિ આપણને અહીંયા સમજાવવામાં આવી છે. તો S1 t=0 સમય ઉદ્ગમ છે, બરાબર છે, ગતિ અને તે વીએસ વેગથી ગતિ કરી S2 સમય ટીઓ સમય પહોંચે છે. કાપેલું અંતર વીએસટીઓ છે. t=0 સમય અંતર L હતું. નિરીક્ષક સ્થિર છે, અવલોકનકાર સ્થિર છે અને તે ટીઓ સમયે S2 બિંદુએ પહોંચ્યો એટલે કે S2 સ્થાને પહોંચ્યો તો કાપેલું કુલ અંતર કેટલું છે L પ્લસ વીએસટીઓ મળે છે. મિત્રો હવે આગળ ચર્ચા કરીએ એની. તો t=0 સમયે નિરીક્ષકથી L અંતર આવેલા કયો સમય છે શરૂઆતનો t=0 સમયે નિરીક્ષકથી L અંતર આવેલા બિંદુ S1 પર છે. ત્યાં એક શૃંગ ઉત્પન્ન કરે છે જે આપણે ડિટેક્ટરથી નક્કી કર્યું, જે નિરીક્ષક પાસે ડિટેક્ટર છે તેનાથી નક્કી થાય છે. આ શૃંગ નિરીક્ષક પાસે t1 L/v સમયે પહોંચે છે. હવે ત્યાર પછીનો સમય છે t=to સમય ઉદ્ગમ વીએસટીઓ જેટલું અંતર કાપીને નિરીક્ષકથી આપણે આકૃતિમાં જોયું તેમ L+VSTO અંતરે આવેલા S2 બિંદુએ પહોંચે છે, બરાબર છે, અને S2 બિંદુએ બીજું શૃંગ ઉત્પન્ન કરે છે. આ શૃંગ નિરીક્ષકને કુલ સમય t2 અહીંયા લખીશું TO + L/VSTO/v સમયે પહોંચે છે. તો ફરી છે આ આપણી શું છે અંતર છે, આ શું છે મિત્રો વેગ છે. તો t2 TO વત્તા અહીંયા આ પદ આખું અલગ પડે છે અહીંથી L+VSTO/v સમયે પહોંચે છે. આ પ્રમાણે NTO સમય ઉદ્ગમ n+1 શૃંગ ઉત્પન્ન કરે છે અને તે શૃંગ નિરીક્ષક n+1 NTO + L + nVSTO/v સમયે પહોંચે છે. આથી હવે અહીંયા થોડુંક ધ્યાન રાખજો, આ ગણતરી થોડીક અટપટી છે. NTO એમના એમ છે. હવે આ શું થયું, આ પ્રથમ n+1 સમયનું અંતર છે, આ n સમયનું અંતર છે એટલે બંનેનો શું કર્યો સમયનો બાદબાકી કરી તો NTO + L NSVSTO/v - L/v. હવે આ પદને છોડી તો આમાંથી મળે L/v, અહીંયાથી મળે nVSTO/v, બરાબર છે. આ L/v કટ થશે, રદ થશે એટલે આપણી પાસે NTO અને આ NTO કોમન નીકળશે એટલે કૌંસમાં આવશે 1 + VS/v. મિત્રો આનું વિસ્તરણ રૂપ આપ્યું છે t આને v થી ગુણી કાઢ્યા એટલે NTO, બરાબર છે, અથવા NTO. હવે આને આવશે L/v nVSTO/v - L/v. L/v ગયા અહીંયાથી NTO ને nVSTO છે, બરાબર, છેદમાં n છે એટલે n પણ રદ થઈ ગયા, છેદનો છેદ નથી, આ છેદનો અંશ છે એટલે ઉપર જવાના ચાન્સ નથી, n રદ થયા એટલે અહીંયા આવ્યું TO + VSTO/v. બરાબર મિત્રો, ફક્ત આટલાના છેદમાં છે આ. હવે આમાંથી TO કોમન કાઢીએ તો TO કોમન કૌંસમાં આવશે 1 + VS/v. આ સમય મળ્યો. આવર્તકાળના વ્યસ્તને આપણે આવૃત્તિ કહીએ છીએ, બરાબર. તો હવે જો આપણે આવૃત્તિનું સમીકરણ જોઈતું હોય તો 1/t લેવું પડે. 1/t લેવું પડે એટલા માટે આપણે કહીએ કે ન્યુ બરાબર 1/t. તો આ આવૃત્તિનું સમીકરણ છે, બરાબર. હવે આ આવર્તકાળનું સમીકરણ તમને શું મળ્યું હતું મિત્રો? આવર્તકાળનું સમીકરણ મળ્યું t = TO 1 + VS/v. આને નીચે મૂકવાનું છે. જો આને આપણે છેદમાં મૂકીએ, બરાબર, તો આપણી પાસે સમીકરણ આવશે અહીંયા જો મિત્રો સમીકરણ આવું થશે 1/t બરાબર 1/1 + VS/v. આ સમીકરણ મળે. હવે આને એક ઘાત છે, આ એક ઘાતને ઉપર લઈ જઈએ તો આપણને આવૃત્તિ મળે અને જે આપણે -1 વડે દર્શાવ્યું છે તો ન્યુ બરાબર ન્યુ + VS/v⁻1. હવે દ્વિપદી પ્રમેય મેથ્સનો છે એટલે ઘણીવાર બાયોલોજીના વિદ્યાર્થીઓ, જીવવિજ્ઞાનના વિદ્યાર્થીઓ એવું કે સર અમને દ્વિપદી પ્રમેય ભણવામાં મળતો નથી. તો દ્વિપદી પ્રમેય સોલ્વ કરવામાં કશું નથી. આ જે ઘાતાંક છે એ આની સાથે ચિહ્ન સાથે ગુણી કાઢવાનું તો પ્લસ ગુણ્યા -1 એટલે માઇનસ મળશે. આમ આપણને જો ઉદ્ગમ નિરીક્ષક તરફ જતું હોય, બરાબર, તો અહીંયા કીધું ન્યુ બરાબર કયું સૂત્ર મળ્યું? ન્યુઓ 1 - VS/v.
જો ઉદ્ગમ નિરીક્ષક તરફ જતો હોય તો ન્યુએસને થાય ને વેલોસિટી વીએસને બદલે માઇનસ વીએસ લઈએ તો એવા સમયે આવૃત્તિ ન્યૂ બરાબર ન્યુઓ કૌંસમાં 1 પ્લસ વીએસ બાય વી. આમ જ્યારે ઉદ્ગમ નિરીક્ષકથી દૂર જાય છે ત્યાં અને તે સ્થિર હોય, એટલે કોણ સ્થિર હોય? નિરીક્ષક સ્થિર હોય ત્યારે માપેલ આવૃત્તિ કરતાં ઓછી માપે છે, અને જ્યારે ઉદ્ગમ તરફ આવતી હોય ત્યારે આવૃત્તિ વધુ માપે છે. તો મિત્રો અહીં આપણે વાત કરી કે જ્યારે ઉદ્ગમ અને આપણે કે અવલોકનકાર શ્રોતા બંને એકબીજા તરફ ગતિ કરતો એક કિસ્સો બાકી છે. હાલમાં આપણે કીધું કે ઉદ્ગમ અવલોકનકારથી દૂર જાય અને અવલોકનકાર તરફ જાય છે. દૂર જાય છે ત્યારે આવૃત્તિ ઓછી નોંધાય છે અને તરફ જાય ત્યારે વધુ નોંધાય છે. આ ઘટનાને આપણે ધ્વનિની ડોપલર અસર કહે છે. હજી મિત્રો ડોપલર અસરમાં બીજા કેટલાક કિસ્સાઓ બાકી છે જે આપણે આવતા અંકે ચર્ચા કરીશું. મિત્રો આ ગણિતીય શાંતિથી આપ સોલ્વ કરશો તો એકદમ સરળ છે, તો થોડુંક ધ્યાન રાખી અને સોલ્વ કરવા, એનો ઉકેલ લાવવા આપ સૌને મારી નમ્ર વિનંતી છે. ફરીના પીરિયડમાં આ જે ગણિતીય પદ છે એને હું ફરી એકવાર તમારી પાસે એક્સપ્લેન કરીશ અને એના આધારે આગળ આપણે ડોપલર અસરને સમજીશું. અસ્તુ મિત્રો.